વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચડ્ડી બનિયાનધારી ગેંગના પગ પેસારાને કારણે સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે, જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ હાથીજણ વિવેકાનંદ નગર તેમજ ગેરતપુર જેવા વિસ્તારોમાં ચડ્ડી બનિયાનધારી ગેંગના ત્રાસને કારણે અહીંના સ્થાનિકો રાત્રે ઊંઘી પણ શકતા નથી અને અહીંના રહીશોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે, જેથી પોલીસ તંત્ર દ્વારા આ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરાય તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે। ગુજરાતમાં હાલ નકલીનો રાફડો ફાટી નીકળ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે સુરતમાં બે નકલી ડોક્ટર અને દારૂ સાથે પકડાયેલા એક સંચાલકે ભેગા મળી એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી હતી, પરંતુ નકલીનો ભાંડો ફૂટતા જ 18 કલાકમાં આ હોસ્પિટલ સીલ થઈ ગઈ હતી। ત્યારે આ નકલી હોસ્પિટલના ઉદ્ઘાટન સમયે સુરત ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ પણ અહીં પહોંચ્યા હોવાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, જેમાં તેઓએ 17 નવેમ્બરે ઉદ્ઘાટનમાં હાજરી આપી હતી અને ડોક્ટરની ખુરશીમાં બેઠા હતા। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પાટડીમાં ધમધમતા હાઈ પ્રોફાઇલ જુગારધામ પર દરોડો પાડીને 30 જુગારીને ઝડપી લીધા છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે પાટડી વેલનાથ નગરમાં ચાલતા જુગારધામ પર અચાનક દરોડો પાડી 5 મહિલાઓ સહિત કુલ 30 જુગારીઓને ઝડપી લીધા હતા, જ્યારે સ્થળ પરથી 4.58 લાખ રોકડા, 3 વાહનો અને 26 મોબાઈલ ફોન મળીને કુલ 6.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ત્યારે આ હાઈ પ્રોફાઇલ જુગારધામ એસીબીના પીઆઈના ભાઈ કિરણ ઠાકોરના ઘરે ધમધમી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે।